કંકોડાકુઈ ગામે મસાણી માતાના મંદિરે હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની મોદક તુલા યોજાઈ। કંકોડાકુઈ ગામે આવેલ મસાણી માતાના મંદિરે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની મોદક તુલા કાર્યક્રમ યોજાયો હતો। હાલોલ વિધાનસભાની ચૂંટણીમાં જયદ્રથસિંહ પરમાર બહુમતીથી જીતશે તો તેઓને મોદકથી તોલવાની માનતા ગ્રામજનોએ લીધી હતી। તેના અનુસંધાને આજરોજ ગ્રામ પંચાયત ખાતે સત્યનારાયણ કથા અને મસાણી માતાના મંદિરે મોદક તુલા કરવામાં આવી હતી। ઘોઘંબા તાલુકાના કંકોડાકુઈ ગ્રામજનો દ્વારા હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર બહુમતીથી વિજય બનશે તો તેઓની મોદક તુલા કરવાની માનતા મસાણી માતાના મંદિરે લેવામાં આવી હતી। તેના અનુસંધાને આજરોજ ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના નવીન મકાનમાં સત્યનારાયણની કથા તેમજ મસાણી માતાના મંદિરે એક તરફ લાડુ અને બીજી તરફ ધારાસભ્યને બેસાડી મોદક તુલા કરી માનતા પૂર્ણ કરવામાં આવી હતી। અગાઉ 2012માં ધારાસભ્યની સાકર તુલા કરવામાં આવી હતી। સરપંચ હીરાભાઈ રાઠવા તથા ડેપ્યુટી સરપંચ મહેન્દ્રસિંહ સોલંકીએ ધારાસભ્યનું સ્વાગત કરી મસાણી માતાના મંદિરે જઈ લાડુથી તેઓને તોલી પોતાની માનતા પૂર્ણ કરી હતી। પહેલા તો આપ સૌનો ખરા હૃદયથી આભાર માનું છું। મને ખ્યાલ છે કે ગઈ ચૂંટણી વખતે પણ 2022 પહેલાની 2017ની ચૂંટણીમાં પણ આપ સૌએ આશીર્વાદ આપ્યા હતા અને આ જ પ્રકારે એક ધાર્મિક કાર્યક્રમ માતાજીના ચરણોમાં આપણે સરસ કાર્યક્રમ આપ સૌ ગામના આગેવાનોએ કર્યો હતો। ત્યાર પછી 2022ની ચૂંટણીમાં પણ આપ સૌના આશીર્વાદ મળ્યા। અહીંયા માતાજીને આપણે બધાએ જ ગામના આપ સૌએ પ્રાર્થના કરી હતી અને માતાજીની કૃપાથી ખૂબ સરસ પરિણામ આપણને આપણી વિધાનસભામાં મળ્યું, આપણી સરકાર બની અને આપ સૌએ જે માતાજીને પ્રાર્થના કરી હતી એનું પરિણામ બી આપણને મળ્યું। આજે અહીંયા માતાજીના ચરણોમાં જ્યારે આપણે બધા જ માતાજીના દર્શને આજે બધા જ પધાર્યા છે ત્યારે ખરા હૃદયથી આપ સૌનો આભાર માનું છું કે આપ સૌએ જે પ્રેમ, જે આશીર્વાદ વર્ષોથી આપ્યા છે। ગ્રામજનોના ભવ્ય સ્વાગત અને આશીર્વાદ બદલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે ગ્રામજનોનો આભાર માન્યો હતો અને મારા લાયક કોઈ સેવા હોય તો ધારાસભ્ય તરીકે નહીં પરંતુ એક પરિવારના સભ્ય તરીકે યાદ કરજો, હું તમારી સેવામાં હાજર થઈ જઈશ। ધારાસભ્યએ મસાણી માતાના મંદિરે દર્શન કરી દંડવત પ્રણામ કર્યા હતા। આજના મોદક તુલા કાર્યક્રમમાં ઘોઘંબા તાલુકા ભાજપ મંડળ પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર, જયેશભાઈ પટેલ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ કંકોડાકુઈ ગ્રામ પંચાયત ખાતે તથા ગ્રામજનો અને ડેપ્યુટી સરપંચ શ્રી મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકી દ્વારા દાદાશ્રી ધારાસભ્ય તરીકે સારા વોટથી જીતે તે માટેની તેઓએ જે માનતા રાખી હતી મસાણી માતાની, એ મસાણી માતાએ આજે તેમને મોદક તુલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમને લાડુથી તોલવામાં આવ્યા હતા અને ગામના અને આજુબાજુના સરપંચશ્રીઓ અને વડીલો બધા હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો।